પરંતુ દક્ષનો પણ ચંદ્ર નથી માનતો ને માત્ર રોહિણીને જ પ્રેમ કરે. કન્યાઓ ફરીથી પોતાના પિતાને કહે, પિતા, ચંદ્ર પર કોઈ જ અસર નથી, એ અત્યારે પણ મારી સાથે નથી બોલતા, ભેદ રાખે છે. દક્ષ ચંદ્રને કહે, હે ચંદ્ર, તને તારા રૂપ ઉપર કરવું છે? આજથી જા, તને ક્ષય રોગ લાગુ પડશે. ત્યારથી ચંદ્રને ક્ષય રોગ લાગુ પડ્યો. દિને દી ચંદ્ર ક્ષય થતો ગયો, એને રોગ લાગ્યો, એનું શરીર ગળવા લાગ્યું. દક્ષના શ્રાપથી ચંદ્રને ક્ષય રોગ લાગુ પડ્યો, એનું શરીર ગળવા લાગ્યું. ત્યારે ચંદ્ર ગભરાઈ ગયો ને ઇન્દ્ર પાસે ગયો. આ વાત દેવો અને ઋષિઓએ સાંભળી. દરેક દેવો ચિંતામાં પડી ગયા. હવે શું થશે? ઇન્દ્ર ચંદ્રને લઈને બ્રહ્માજી પાસે જાય છે અને કહેવા લાગ્યા કે તમારા પુત્ર દક્ષ, જેને ચંદ્રને શ્રાપ આપ્યો છે અને ચંદ્રને ક્ષય રોગ લાગુ પડ્યો છે, ચંદ્રનું શરીર ધીમે ધી ગળવા લાગ્યું છે, એને ક્ષય રોગ છે. બ્રહ્માજી બોલે, હે ઇન્દ્ર, ચંદ્ર પોતાના કર્મનું ફળ જ ભોગવે છે. એને પોતાની પત્નીમાં ભેદ રાખ્યો છે. કોઈની પત્નીમાં ભેદ ન રાખવો જોઈએ. પતિ પત્નીમાં કોઈ દિવસ ભેદ ન રાખવો જોઈએ. એક વિશ્વાસનો સંબંધ છે. પત્નીએ પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. પતિએ પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. પુત્રએ પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. દરેકે પોતાની ફરજ નિભાવવી જોઈએ. એક વાર એક વ્યક્તિને પત્ની એવી પ્રાપ્ત થઈ કે ખૂબ જ એને ડગલે ને પગલે દુઃખ આપે. એ વ્યક્તિ પત્નીથી ત્રાસી ગયો. એ વ્યક્તિ પત્નીથી ત્રાસી ગયો. રેલવે સ્ટેશન જાય છે અને જ્યારે રેલવેની પટરી પર જ્યારે ચડવા જાય છે, બેસવા જાય છે, ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે તું રેલવેમાં ના બેસીશ, આ પટરી પરથી પડી જશે. ત્યાંથી ગભરાઈને એરપોર્ટ ગયો. જ્યારે પ્લેનમાં બેસવા જાય છે ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, તું પ્લેનમાં ન બેસીશ, આ પ્લેન ક્રેશ થઈ જશે. ગભરાઈ ગયો. બસ સ્ટેશન આવ્યો. બસમાં જ્યારે બેસવા જાય છે ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે તું બસમાં ન બેસીશ, નહીં તો બસ ખાઈમાં પડી જશે. આ વ્યક્તિ વિચારે છે કે આ કોણ છે કે જે મને ટ્રેનમાં ન બેસવા દીધો,
મને પ્લેનમાં ના બેસવા દીધો અને મને બસમાં પણ ના બેસવા દીધો. એ પૂછે છે તમે કોણ છો? આકાશમાંથી અવાજ આવે કે હું ભગવાન. એ દુઃખી વ્યક્તિએ ભગવાનને કીધું હે પ્રભુ, તે મને ટ્રેનમાં ના બેસવા દીધો, તે મને ત્યાં રોક્યો, પ્લેનમાં ના બેસવા દીધો, ત્યાં તે મને રોક્યો, બસમાં ના બેસવા દીધો, ત્યાં તે મને રોક્યો. તો જ્યારે હું ઘોડા ઉપર બેસવા જતો હતો ત્યારે તારું ગળું બંધ થઈ ગયું. સમય સમય પર બધું મળે, સમય વગર ભીખ પણ ના મળે. સમય સમય બલવાન નાહી માનુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ જ ધનુષ ને એ જ બાણ હતા. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ દુનિયામાં 4 પ્રકારના લોકો છે. એક તો ભાગ્યશાળી. તો ભાગ્યશાળી કોને કહેવાય? જે વ્યક્તિ પાસે ધન હોય એને ભાગ્યશાળી કહેવાય. બીજા નંબર પર એના કરતા ઊંચું જેને સૌભાગ્યશાળી કહેવાય. તો સૌભાગ્યશાળી કોને કહેવાય? તો જેની પાસે ધન પણ હોય અને સ્વાસ્થ્ય પણ હોય એને સૌભાગ્યશાળી કહેવાય. ત્રીજા નંબર પર મહાભાગ્યશાળી. તો મહાભાગ્યશાળી કોને કહેવાય? તો જેની પાસે ધન હોય, સ્વાસ્થ્ય પણ હોય અને ધર્મ પણ હોય એને મહાભાગ્યશાળી કહેવાય. અને મને એ વાતનો ગર્વ થાય કે મારા બ્રાહ્મણમાં મનીષભાઈ ત્રિવેદી, જેને આ 12 જ્યોતિર્લિંગ આપ્યા છે, આ 3 ગુણ એમનામાં છે. અને ચોથા નંબર પર દુર્ભાગ્યશાળી, જેની પાસે ધને ના હોય તો હાલે પણ ધર્મ જોઈએ, શ્રદ્ધા. જેનામાં શ્રદ્ધા હોય એને પણ મહાભાગ્યશાળી કહેવાય છે. કઈ ના કઈ તો જોઈએ જ. સમયનું બહુ મહત્વ છે. બચપનમાં જ્ઞાન અર્જિત કરવું જોઈએ. યુવાનીમાં ધન સંપત્તિ અર્જિત કરવી જોઈએ. અને વૃદ્ધાવસ્થામાં પુણ્ય અર્જિત કરવું જોઈએ એવું શાસ્ત્ર કહે છે. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિતમ ધનમ, તૃતીયે નાર્જિતમ પુણ્યમ, ચતુર્થેયમ કરિષ્યતિ. જે મનુષ્ય પ્રથમ અવસ્થામાં જ્ઞાન અર્જિત નથી કરતો, દ્વિતીય નાર્જિતમ ધનમ, બીજી અવસ્થામાં ધન અર્જિત નથી કરતો, તૃતીય નાર્જિતમ, તૃતીય અવસ્થામાં જે પુણ્ય અર્જિત નથી કરતો, ચતુર્થે કિમ કરિષ્યતિ, એ પછી શું કરશે? મર્યા પછી શું કરશે? જીવનમાં સમયનું બહુ મહત્વ છે. આ સમય બીજી વાર નહીં મળે. ભગવાનની તમે ભક્તિ કરી લ્યો. ભક્તિ
મુક્તિ વગર કાંઈ પ્રાપ્ત ના થાય. અને ભગવાન શિવના દરબારમાં એનો એવો અખૂટ દરબાર છે, અખૂટ ખજાનો છે, જે બીજા કોઈ દેવ પાસે નથી. જે મહાદેવ પાસે છે એ બીજા કોઈ પાસે નથી. કોઈ વ્યક્તિને પોતાની 10 પેઢીના નામ યાદ હોય ખરા? કોઈને છે ખરા આટલામાંથી 10 પેઢીના નામ? કોઈને ન હોય. કેમ? કારણ કે જે મનુષ્ય પોતા માટે જીવે ને એને કોઈ યાદ ના રાખે, પરંતુ જે દરેક માટે જીવે એને લોકો ઊંઘમાં પણ યાદ રાખે. જેમ કે ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાનજી, સ્વામી વિવેકાનંદ અને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ. આમને લોકો ડગલે ને પગલે યાદ કરે. કેમ? એ લોકો માટે જીવ્યા છે. મનુષ્ય 3 પ્રકારના હોય. પહેલા તો પાપાત્મા, જે પોતાનું વિચારે એને પાપાત્મા કહેવાય. બીજા નંબર પર પુણ્યાત્મા, જે પોતાના કુટુંબનું વિચારે એને પુણ્યાત્મા કહેવાય. અને જે બધાનું વિચારે એને પરમાત્મા કહેવાય. દુર્યોધન માત્ર પોતાનો વિચારતો હતો, માટે દુર્યોધનને પાપાત્મા કહેવામાં આવ્યો છે. યુધિષ્ઠિર પોતાના કુટુંબનું વિચારતો હતો, માટે યુધિષ્ઠિરને પુણ્યાત્મા કહેવામાં આવ્યો છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દરેકનો વિચારતા હતા, માટે શ્રી કૃષ્ણને પરમાત્મા કહેવામાં આવ્યો છે. કોઈની પોતાનું ન વિચારશો, પોતાનો સ્વાર્થ ન, તમારા નિજી સ્વાર્થ માટે કોઈનો અહિત ન કરો. તમારા અંગત સ્વાર્થ માટે કોઈનું અહિત ના કરો. અનીતિનું ન લો. એક વિધવા સ્ત્રી હતી. એને 2-3 વીઘા જમીન હતી. એની ઉપર એનું ગુજરાન ચાલતું હતું. એ વિધવાને સંતાન ન હતા. માત્ર એક વિધવા સ્ત્રી. એ 2-3 વીઘામાં મહેનત કરે, ઉગાડે અને ખાય. એક નરાધમે એની જમીન બચાવી લીધી. એ વિધવાની આંખોમાંથી આંસુ આવ્યો અને પ્રભુને પ્રાર્થના કરતી હોય છે કે હે પ્રભુ, મારે દીકરો નથી, મારે દીકરી નથી, મારે સ્વામી નથી. હું એકલી છું અને મારી પાસે માત્ર 2 વીઘા જમીન છે, જે હું જાતે ખેડીને મારું ગુજરાન ચલાવું છું. પ્રભુ, તું કાંઈ કર જેથી આ જમીન મને પાછી મળે. પરંતુ એ શેઠ એને જમીન નથી આપતો. એ સ્ત્રી ખૂબ જ દુઃખી થાય છે. શેઠ પાછી મળે છે. શેઠને પ્રાર્થના કરે છે કે શેઠ, મારી જમીન મને પાછી આપી દો. શેઠ કહે, અહીંયાથી તું જતી રહે, તારી જમીન નથી એ. આ લાચાર સ્ત્રી કાંઈ કરી નથી શકતી. આકુળ, વ્યાકુળ અને ભૂખથી તરસતી હતી.
તરસ છે એટલે તો જીવન સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે. એ સ્ત્રી ખૂબ જ દુઃખી થઈ પાછી એ શેઠ પાસે જાય છે. શેઠને પ્રાર્થના કરે, શેઠ. એટલે શેઠ કે ચલી જા અહીંયાથી તું. શેઠને કહે હું જમીન લેવા માટે નથી આવી. તો શેઠ કે કેમ આવી છે તું અહીંયા? હું આ ગામ છોડીને જાઉં છું. શેઠ કે જતી રહે. પણ શેઠ મારી એક ઈચ્છા છે. શેઠ કહે હવે તારી કઈ ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે મારી જમીનમાં મારે એકવાર જવું ને મારે થોડી માટી લેવી છે. એ રજ મારે લેવી છે. એ રજ લઈને હું બીજા ગામમાં મારું ભરણ પોષણ કરીશ. મને મારા પૂર્વજોની યાદ રહે તે માટે એમાંથી મને થોડી માટી મને રજ લેવા દો. શેઠને વિશ્વાસ નથી આવતો. શેઠ કહે હું તારી સાથે આવું છું. ખેતરમાં જાય છે. એ સ્ત્રી માટી ખોદે છે અને માટીનો ટોપલો બનાવે છે. જ્યારે માટીનો ટોપલો બનાવે છે, શેઠને કહે શેઠ મને જરા મદદ કરો, મને ઉચકાવો જેથી આ રજ આ માટી હું લઈ જાઉં. શેઠ ઉચકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ રજ એ માટી ઉચકાતી નથી. એ શેઠ કહે તું ગાંડી છે? આ વજન તો જો તું, તારા માથા પર તું ઉચકીશ તું મરી જઈશ. એ સ્ત્રી એટલું જ કહે છે કે હે શેઠ આ જમીન મારી છે, દસ્તાવેજ મારો છે અને એમાંથી એક ટોપલો હું ભરું અને જો હું મરી જાઉં તો તે તો અનીતિની આખી જમીન બચાવી લીધી છે. તારી શી હાલત થશે? તું વિચારી જો તારી શી હાલત થશે. શિવના દરબારમાં દરેક ના ખાતા છે. અવશ્યમેવ ભુક્તવ્યમ કૃત કર્મ શુભાશુભ. કોઈને દુખી ના કરો. ભગવાન શિવ કર્મના સાક્ષી છે. अरे जितना तेरे भाग्य में लिखा, जितना तेरे भाग्य में लिखा तू इतना पाता है मेरे भोले शिव लहरे, मेरे भोले के दरबार में शिव का पाता है, शिव लहरे के दरबार में सबका पाता है. जितना जिसके भाग्य में लिखा हो, जितना जिसके भाग्य में लिखा हो
પ્રાર્થના કરે છે કે બ્રહ્મા કોઈ ઉપાય બતાવો જેથી આ રોગ ક્ષય રોગમાંથી મને મુક્તિ મળે. બ્રહ્માજી કહે પ્રભાસ પાટણમાં તું જા અને ત્યાં સમુદ્રના તટ પર મહાદેવનું તું અનુષ્ઠાન કર. મહાદેવ વગર આ રોગ કોઈ સક્ષમ નથી કે મટાડી શકે. ચંદ્ર પ્રભાસ પાટણના ક્ષેત્રમાં આવે છે અને મહાદેવની પૂજા અર્ચના કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે. શિવજી બોલ્યા, એ ચંદ્ર શું જોઈએ તારે? ચંદ્ર કહે, પ્રભુ દક્ષના શ્રાપથી મને ક્ષય રોગ લાગ્યો છે, મારું શરીર ગળતું જાય છે, મારો રોગ મટે એવું કાંઈ કરો. શિવજી કહે, બ્રાહ્મણના શ્રાપમાંથી કોઈ દિવસ કોઈ છૂટી શકતું નથી. આત્મદ્વેષાત ભવેન મૃત્યુ. જે વ્યક્તિ પોતાનો દ્વેષ કરે એનું મૃત્યુ થાય છે. આત્મદ્વેષાત ભવેન મૃત્યુ પરદ્વેષાત ધનક્ષય. બીજાનો દ્વેષ કરે એનો ધનનો ક્ષય થાય. રાજ્ય દ્વેષાત ભવેન નાશઃ. રાજાનો દ્વેષ કરો તો નાશ થાય. પરંતુ બ્રહ્મ દ્વેષાત કુલક્ષય. જે મનુષ્ય બ્રાહ્મણનો દ્વેષ કરે એના કુળનો ક્ષય થાય છે. સમૂલમ હિ વિનશ્યતિ. એના મૂળ સહિત કુળનો નાશ થાય છે. પરંતુ તારી પૂજાથી તારી સેવાથી હું પ્રસન્ન થયો છું, માટે 15 દિવસ તારી વૃદ્ધિ થશે અને 14 દિવસ ક્ષય થશે. અમાવાસ્યાના દિયે તને શ્રાપ નડશે, પરંતુ તારું મૃત્યુ નહીં થાય. આટલું હું તને કહું. ચંદ્ર પ્રસન્ન થયો. શિવજીએ એને વરદાન આપ્યું. ઋષિઓએ કહ્યું, પ્રભુ આપ પ્રસન્ન થયા છો, આપ અહીંયા વાસ કરો. દરેક દેવોના કહેવાથી ભગવાને પ્રભાસ પાટણ ક્ષેત્રમાં વાસ કર્યો. ચંદ્રએ તેમની પૂજા અર્ચના કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. માટે એ જ્યોતિર્લિંગનું નામ બહાર પડ્યું સોમનાથ. સોમ કહેતા ચંદ્ર ને નાથ કહેતા નાથ. જે ચંદ્રનો નાથ છે સોમનાથ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. બીજા નંબરનું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન. પૂર્વે ગણેશજીને ઈશ્વર બનાવવા લાયક માતા પાર્વતીજીના નિર્ણયથી કાર્તિકેય નિરાશ થાય છે, નારાજ થાય છે. જેથી કાર્તિકેય રિસાઈને ચાલ્યા ગયા. તેમનો વિયોગ સહન ન થવાથી શિવ અને પાર્વતી શૈલ પર્વત પર ગયા અને સ્વયં શિવે ત્યાં પોતાનું બાણ સ્થાપન કર્યું, જે બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન. બોલીએ શ્રી મલ્લિકાર્જુન મહાદેવ કી જય. મહાકાલેશ્વર ઉજ્જૈનમાં, મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે રાજા વિક્રમ કુબેરની નગરી છે.
જ્યાં પૂર્વે એક દૂષણ નામનો દૈત્ય, જે રાક્ષસ દરેકો ખૂબ ત્રાસ આપે, ખૂબ કષ્ટ આપે, દરેકને ત્રાસ કષ્ટ આપે. બ્રાહ્મણ નિત્ય હોમ યજ્ઞ કરે, એમાં પણ એ રાક્ષસ દરેકને ખૂબ ત્રાસ આપે. કોઈના યજ્ઞાદિ કાર્ય પૂર્ણ નતો થવા દેતો, વિઘ્ન નાખે. ત્યારે વેદ શર્મા નામનો એક બ્રાહ્મણ, જેને પાર્થિવ પૂજા કરી માટીનું શિવલિંગ બનાવ્યું, અનુષ્ઠાન કર્યું. તેને 4 પુત્રો હતા, જેના નામ હતા દેવપ્રિય, પ્રિયમેધા, સુકૃત અને સુબ્રત. એ પણ શિવના અનુષ્ઠાનમાં બિરાજ્યા. જ્યારે શિવને હૃદયથી પ્રાર્થના કરે છે અને અનુષ્ઠાન કરે છે, ત્યારે એ દૂષણ દૈત્ય એ 4 પુત્રોનો નાશ કરવા માટે આવ્યો અને ત્યાં સ્વયં મહાકાલ ઉત્પન્ન થયા, જેનું નામ છે મહાકાલ. એ દૂષણનો નાશ કર્યો. બ્રાહ્મણોના કહેવાથી મહાકાલ ત્યાં બિરાજ્યા. ઉગ્ર સ્વભાવમાં ત્યાં ઉત્પન્ન થવાથી તેમનું નામ મહાકાલ. अकाल मृत्यु वो मरे जो कार्य करे, चंडाल का काल उसका क्या करे. जो भक्त हो महाकाल का, जीवનમાં એકવાર મહાકાલના દર્શન કરવા જીવન ધન્ય પામે છે. ભસ્મ આરતી ત્યાં થાય છે, એના દર્શન કરવા. जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं. जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं. जमाना क्या उसे जलाएगा जो श्रृंगार ही अंगार से किया करते हैं. મહાદેવના દર્શન કરવા જ્યારે વિક્રમ રાજા દ્વારકાની યાત્રાએ ગયા હતા, જ્યોતિર્બાના દર્શન કરે છે. દર્શન કરીને પાછા ફરતા પોરબંદરના દરિયા કિનારે હર્ષિદ માતાનું સ્થાન છે, ત્યાં દર્શન કર્યા. ત્યાંનો રાજા શિલાજીત, એ પણ વિક્રમ રાજાનો મિત્ર, ત્યાં વિક્રમ રાજાને મળવા આવ્યા. તેના પણ કુલદેવી હર્ષિદ માતા હતા. વિક્રમ રાજાના કુળદેવી હર્ષિદ માતા. એ શિલાજીત નવરાત્રનું વ્રત કરતો, પરંતુ અનીતિના કારણે એની પૂજામાં એને વિઘ્ન કર્યો. સશાસ્ત્ર પૂજા ના કરી, એને ક્ષતિ કરી, ભૂલ કરી. માટે હર્ષિત માતા એની પર કોપાયમાન થયા. હંમેશા માતાજીના દર્શન અર્થે શિલાજીત હર્ષિત માતાના મંદિરમાં જાય. માતાજીના કોપથી માતાજીએ એક યુક્તિ કરી. જ્યારે શિલાજીત હર્ષિત માતાના દર્શન અર્થે આવે, માતાજીએ એક માયા રચી અને એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ લીધું. જ્યારે શિલાજીત હર્ષિત માતાના દર્શન અર્થે આવે, ત્યારે સુંદર સ્ત્રીના દર્શન થાય. શિલાજીત મોહ પામ્યો અને સ્ત્રીને પટ રાણી બનાવવા માટે જ્યારે જાય છે, ત્યારે માતાજી હર્ષિત પ્રગટ થાય છે અને શિલાજીતને શ્રાપ આપે છે કે તારે ઉકળતા તેલમાં મંદિર ઉપરથી કુંડમાં ભરવું પડશે.
છે. આ સમાચાર વિક્રમ રાજાને મળ્યા. પોતાના મિત્રનું દુઃખ લેવા માટે વિક્રમ રાજા એ કુંડમાં પડવા તૈયાર થાય છે. મિત્ર કોને કહેવાય? જે મનની મંત્રણાને સમજી શકે. મિત્ર કોને કહેવાય? જે મનની મંત્રણાને સમજી શકે. શિલાજીતનું દુઃખ વિક્રમ રાજાએ લીધું. પોતે શિક્ષા ભોગવવા માટે તૈયાર થયા વિક્રમ રાજા. માતાજી પ્રસન્ન થયા અને વિક્રમ રાજાને કહે છે, તારી નીતિનિષ્ઠા જોઈને મને આનંદ આવે છે. માગ વિક્રમ માગ. વિક્રમ રાજા કહે, માતા તમે ઉજ્જૈનમાં બિરાજો. અત્યારે પણ ઉજ્જૈનમાં હર્ષિત માતાનું મંદિર છે. કુળદેવીની તમે પૂજા કરો, મનની મુરાદ પૂરી થાય. બીજે ક્યાંય ભટકવાની જરૂરત નથી, જવાની જરૂરત નથી. ચંડી પાઠ 13 અધ્યાય છે. સ્વયં માતાજીએ એવું કહેલું છે. 10મા અધ્યાય પછી 11મા અધ્યાયનો 37મો શ્લોક છે ચંડી પાઠમાં કે વરદાહમ સુરગણા વરમ યન્મનસેચ્છત તમ ઋણુત્વમ પ્રૈચ્છામિ જગદામપકારકમ. વરદાહમ સુરગણા, હું વરદાન આપનારી છું. વરમ યન્મનસેચ્છત, મારો ભક્ત જે મનમાં ઈચ્છા કરે એ હું એને વરદાન આપનારી છું. તમ ઋણુત્વમ પ્રૈચ્છામિ, મારો ભક્ત જે ઈચ્છે એ હું એને આપું. જગદામ ઉપકારકમ, આ જગત પર હું હંમેશા ઉપકાર કરવા વાળી છું. સ્વયં કુળદેવી એવું કહે છે. એક પછીનો શ્લોક છે કે સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુધામિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિન સંશય. જે મારો ભક્ત હોય એની દરેક બાધાઓમાંથી હું મુક્ત કરું છું. સર્વા બાધા વિનિર્મુક્તો, એની જે પણ કાંઈ બાધા હોય હું એમાંથી એને મુક્ત કરું. ધન ધાન્ય સુધામિત, સારું ધન આપું છું, સારું ધાન્ય આપું છું ને સારા સંતાન આપું છું. મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિનો સંશય, મનુષ્ય મારી પ્રસાદથી દરેક સુખ પ્રાપ્ત કરી શકે એમાં 1% પણ સંશય નથી. બીજું માતાજીએ કહ્યું, આરાધિતા સેવનૃણા ભોગ સ્વર્ગાપ વર્ગદા. જે મારો આરાધક હોય એ ભૌતિક સુખ માંગે, હું એને ભૌતિક સુખ આપું છું. સ્વર્ગ માંગે, હું એને સ્વર્ગ આપું છું. સ્વર્ગ કરતા એક સ્ટેજ ઊંચું જેને કહેવામાં આવે છે ઉપવર્ગ. જો મારો આરાધક ઉપવર્ગ માંગે તો એને ઉપવર્ગ આપું છું. અને અંતે મારો આરાધક જો મોક્ષ માંગે ને તો હું એને મોક્ષ આપું છું. એવું સ્વયં માતાજી કહે છે. પરંતુ માતાજી આપણી રિક્વાયરમેન્ટ ક્યારે સ્વીકારે? માતાજી આપણી પ્રાર્થના ક્યારે સ્વીકારે? જ્યારે માતાજી પાસે આપણે સંબંધ એવા ડેવલપ કર્યા હોય તો. શાસ્ત્રમાં વર્ણન છે કે કુળદેવી પાસે વર્ષમાં એકવાર જવું જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે માતાજીને સાડી અર્પણ કરવી જોઈએ. મેં પૂર્વે પણ કહ્યું હતું, અમુક લોકો ચુંદડી અર્પણ કરે, એ પણ વેતની. માતાજી ચુંદડી સ્વીકારે, પણ કોને જેને માતાજીએ કઈ આપ્યું નથી એ ચુંદડી અર્પણ કરે ને તો માતાજી સ્વીકારે. આપણે જો આપણી ઘરવાળીને 2-5 હજારની સાડી પહેરાવતા હોઈએ તો માતાજીને એવી જ સાડી અર્પણ કરવી. એવી સાડી અર્પણ કરીને તમે કહો કે માતાજી સદૈવ મારા કુટુંબનું તું રક્ષણ કરજે. માતાજી 100% કરે.
બીજું શાસ્ત્રમાં વર્ણન છે કે કુળદેવી પાસે વર્ષમાં એકવાર 1.25 કિલો સુખડી લઈ જવી. સુખડીનો ટાઈમ ના મળે તો 1.25 કિલો પેડા હાલે. અમુક લોકો 1.25 કિલો પેડા તો લઈ જાય, પણ શાસ્ત્રમાં એવું વર્ણન છે કે 4 જ ઘર ને આડોશી પાડોશી માટે લાવવા, બીજા બધા ત્યાં અર્પણ કરી દેવા. અમુક લોકો 1.25 કિલો લઈ જાય, 4 ત્યાં મૂકે, કિલો ઘરે લાવે. નોકરી ધંધેથી બે જાપોટ હરી. માતાજીને સારી વસ્તુ અર્પણ કરો. માતાજીનો તમે હાલ પૂછો, માતાજી તમે કેમ છો? માતાજી હૃદયની પ્રાર્થના અવશ્ય સ્વીકારે છે. આજનો પ્રસાદ પણ એવો અદ્ભુત છે. મહાદેવને માલપુઆ ખૂબ પ્રિય. સૌથી ઉત્તમ નૈવેદ્ય હોય ને મહાદેવનું, જેમ માતાજીનું સુખડી છે એમ મહાદેવનું માલપુઆ. અને માલપુઆ આ ભવ્ય શિવ કથા હોય. અને શિવજીને ખૂબ પ્રિય એ માલપુઆ ભગવાનને ધરાવેલા. જીવનમાં મનુષ્ય એકવાર પણ જો ગ્રહણ કરે ને, મારું એવું માનવું છે આમાંથી 70% પ્રશ્ન સોલ્વ થઈ જશે. એ બધો જ શ્રેય મનીષભાઈને જાય કે મનીષભાઈ ભગવાનના ખૂબ ભક્ત, જેમનાથી ધર્મ કાર્ય થાય. મડી કમાણી પર મોજ ના માણી, કેવી કરમ ને કેણી. પૈસા હોય તો ધર્મમાં વાપરવા, નકરા ડટ્ટા ભેગા કરી મૂકી ના રાખવા. મડી કમાણી પર મોજ ના માણી, કેવી કરમ ને કેણી. કાં તો ભાગ્ય બીજાના, કાં તો ખોટી કમાણી. ધન હોય તો સદુપયોગ કરવો. माता कहे मेरे पुत्र सुपुत्र, बहन कहे मेरे सुंदर भाई, पत्नी कहे मेरे प्राण ज प्यारे, सबका सरदार है रुपया. धन में कर्मानुगो गच्छति जीव एकः. चार चोर था, ચોરી કરી 4 લાખ રૂપિયા લાયા, જંગલમાં ગયા. બધા ખૂબ ભૂખ્યા ને તરસ્યા હતા. તો એવું વિચાર્યું કે 2 જણા તમે જમવાનું લઈ આવો, અમે 2 જણા બેઠા છીએ, પેલા જમી લઈએ પછી રૂપિયા આપણે વેચીએ. સતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ છોડીને પેલા ખાવું જોઈએ. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રૌ સ્નાન માચરેત. 1000 કામ છોડીને નહીં લેવું જોઈએ. લક્ષ્ય વિહાય દાતવ્યમ. 1 લાખ કામ છોડીને દાન આપવું જોઈએ. અને કોટિમ વિહાય હરિમ ભજેત. 1 કરોડ કામ છોડીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. સતમ વિહાય ભોક્તવ્યમ. ચોર હતા એટલે એક જ નિયમ એમને લાગે, એટલે 100 કામ છોડી પેલા કે આપણે જમી લઈએ, પછી રૂપિયાનો ભાગ પાડીએ. 2 જણા જે જમવાનું લેવા માટે ગયા, એ લોકોને એવો વિચાર્યો કે જમવામાં આપણે ઝેર મિલાઈ દઈએ, એટલે પેલા 2 જતા રહે. 4 લાખ રૂપિયા છે તો આપણને બંનેના 2 લાખ રૂપિયા મળે. જે લોકો ધનની રક્ષા કરે છે એ લોકો એવું વિચારે કે પેલા 2 આવે એટલે ગોળીથી ઉડાડ દઈએ, એટલે એ 2 જતા રહે, એટલે આપણને બંને 2 લાખ રૂપિયા મળે. જેવા પેલા 2 જમવાનું લઈને આવ્યા ગોળીથી, એમને ઉડાડી દે છે. જમવાનું સાથે જમે છે એ 2 મરી જાય. 4 હરિઓમ થઈ ગયા. લક્ષ્મી કહ્યું હો અમે શું કરીએ? લક્ષ્મી કીધું લોકો કે લક્ષ્મી મારી છે મારી છે મારી છે, પણ અમે કહ્યું અમે કોઈની નથી. ધનાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે. ગમે એટલું ધન પડ્યું હશે
એ પોતાના સ્થાન ઉપર જ રહેશે. ગાડી બંગલા એના પાર્કિંગ સુધી જ રહેશે. બારિયા ગૃહદ્વારી જનાહા સ્મશાને. પત્ની ગમે કેટલો તમને પ્રેમ કરે, ઘરના દ્વાર સુધી જનાહા. મિત્ર વર્તુળ ગમે તેટલું મોટું હોય, કઈ ચિંતા ના કરો. અડધી રાત્રે બાપુ ફોન કરજો, પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. આ દેહ ગમે એટલો સંભાળ્યો છે, ચિતા પડતી હોય ત્યાં સુધી સાથ આપશે, પરંતુ પરલોકમાં શું? કર્માનો ગચ્છતિ જીવૈકઃ. માત્ર આપણા કર્મ જ સાથે આવે. કર્મ સારા કરવા. અને સારા કર્મના કારણે વિક્રમ રાજાના કારણે હર્ષિત માતા ઉજ્જૈનમાં વિરાજમાન થયા. शिलाजीत ने परम मित्र મળ્યો. दोस्त ही दोस्ती का साथ दिया करते हैं, दोस्ती दोस्ती का गम लिया करते हैं. जिंदगी में कुछ दोस्त ऐसे भी आते हैं, दोस्ती दोस्त को बदनाम किया करते हैं. सारा मित्र મળવા એ પણ ભગવાનની એક અસીમ કૃપા છે. कहीं पत्थर निकलते हैं, कहीं कंकर निकलते हैं, लेकिन हम जिस पे भरोसा करते हैं वही कभी खंजर निकलते हैं. परंतु શિલાજીતના કર્મના અંતરાએ સારો મિત્ર વિક્રમ જેવો મળ્યો, જેના કારણે એનો ઉદ્ધાર થયો. આગળ વધતા એક વખત વિદ્યાંચલે ભગવાન શંકરનું મહાન તપ કર્યું. મેરુ પર્વતની સમાનતા મેળવવા માટે તપ કરવાથી શિવજી પ્રસન્ન થયા. વિંધ્યાગીરીને તેની ઈચ્છા મુજબ વધવાનું વચન આપ્યું, જેથી અભિમાન થયું. વિંધ્યાચલે સૂર્યનો રસ્તો પણ રોકી દીધો, જેથી અગસ્ત્ય મુનિ વિનંતી કરે છે, ઋષિ વિંધ્યાચલ, તમે હવે આગળ નહીં વધો જ્યાં સુધી હું દક્ષિણ તીર્થમાં જઈને ના આવું. અને ગુરુની આજ્ઞા શિરોમાન્ય રાખીને ઋષિ વિંધ્યાચલ ને આજ્ઞા કરે છે કે વિંધ્યાચલ હવે તું આગળ ન વધતો. વિંધ્યાચલ નમેલો આગળ વધવા. અત્યારે પણ વિંધ્યાચલના તમે દર્શન કરો તો એ નમેલો છે. અને સ્વયં શિવજી ત્યાં બિરાજમાન છે, જેનું નામ છે ओंकारेश्वर. बोलिए श्री ओंकारेश्वर महादेव की जय. આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત આપણા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલ સાહેબ શ્રી અહીંયા આવી ચૂક્યા છે, જેઓ અહીંયા બાપુશ્રીનું સ્વાગત કરશે. ગોવિંદભાઈ પટેલ જેઓ પણ અહીંયા બાપુશ્રીનું એમની સાથે સ્વાગત કરશે. સાલ ઓઢાડી
ભાસ્કરભાઈ ઠાકર, પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી, જેઓ પણ અહીંયા બાપુશ્રીનું સ્વાગત કરશે. હર્ષદભાઈ મહેતા, જૈન જર્નાલિસ્ટ એસોસિએશન ગુજરાત પ્રદેશ પ્રમુખ, તેમજ નરેશભાઈ ઠક્કર, એનએલ ગ્રુપ બિલ્ડર બહુચરાજ, જેઓ પણ અહીંયા બાપુશ્રીનું સ્વાગત કરશે. પ્રમુખ શ્રી બહુચરાજી બ્રહ્મ સમાજ, તેઓ પણ બાપુશ્રીનું સ્વાગત કરશે. શિરીષભાઈ પટેલ, કાઉન્સિલર શ્રી પણ બાપુશ્રીનું સ્વાગત કરશે. બાવળાથી પધારેલા ભૂદેવો, જેઓ પણ અહીંયા આવી જાઓ બાજુમાં. બ્રહ્મ સમાજ મહિલા મંડળ, જેઓ પણ અહીંયા બાજુમાં આવી જશે. આપણા ગૃહ રાજ્યમંત્રી સાહેબ શ્રી રજનીભાઈ પટેલ આપણને બે શબ્દો અહીંયા કહેશે. नागेन्द्राय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. पूज्य बापू द्वारा व्यासपीठ परथी शिवपुराण नो महिमा गान જ્યારે અહીંયાથી વ્યાસપીઠ પરથી આપણને સૌને સંભળાવીને આપણા કાનને પવિત્ર કરવાનું સુંદર કામ કરી રહ્યા છે, ત્યારે આવા સુંદર કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત શ્રી ભાસ્કરભાઈ, ગોવિંદભાઈ, નરેશભાઈ, હર્ષભાઈ, શંભુભાઈ, મહેમાનશ્રીઓ, સૌ મંચસ્થ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને આપ સૌ શિવ મહિમા સાંભળવા આવેલ સૌ ભક્ત ભાઈઓ બહેનો. મિત્રો, શિવજી એ કલ્યાણકારી દેવ છે, મહાદેવ છે, અને આવા કલ્યાણકારી મહાદેવના શરણે એમની શિવ પુરાણ કથા જ્યારે આપણે સાંભળીએ ત્યારે સ્વાભાવિક આપણે શિવમય બનીએ અને જગતનું કલ્યાણ જેઓના દ્વારા થાય છે એવા કલ્યાણકારી મહાદેવની કથા સાંભળીને આપણે પણ આપણા કલ્યાણ માટે ને આપણા થકી આપણે આસપાસ જ્યાં પણ બીજાઓને ઉપયોગી થઈ શકે એ રીતે એમને ઉપયોગી થવાનો ભાવ આ કથામાંથી આપણે મેળવીએ. આપણો દેશ, આપણો ધર્મ, સંસ્કૃતિ એ અતિ પ્રાચીન સંસ્કૃતિ અને આપણા પુરુષાર્થો જે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ બધા પુરુષાર્થો પણ એનો જો કોઈ બેઝ હોય, પાયો હોય તો એ ધર્મ છે. બાકીના પુરુષાર્થો પણ ધર્મ આધારિત હોય એવું આપણા ઋષિમુનિઓ, સંતો, પંડિતો, કથાકારોએ આપણને શીખવ્યું. અને એટલા માટે ધર્મના માર્ગ પર ચાલીએ ત્યારે બાકીની બધી વ્યવસ્થાઓ આપણને સહયોગી થતી હોય.
અને આ ધર્મ ચિરકાલીન બને, આવનારા લાંબા સમય સુધી આપણી ભાવિ પેઢીઓ પણ આપણી જે પરંપરા છે એને અનુસરે એવી વ્યવસ્થાઓ ગોઠવવા માટે આવી સુંદર મજાની કથાઓ એ ખૂબ જરૂરી છે. કારણ કે આવનારા પેઢીમાં પણ આ બાબતો જાય તો જ લાંબા સમય સુધી એ ટકી શકે. એવું કહેવાય કે ધર્મો રક્ષતી રક્ષિત. આપણે ધર્મનું રક્ષણ કરીશું, એને ચિરકાલીન બનાવીશું તો એ ધર્મ દ્વારા આપણું રક્ષણ થતું હોય. એટલા માટે પણ આ બધી જ વ્યવસ્થાઓને સુયોગ્ય રીતે લાંબા સમય સુધી એ ચાલે એ પ્રકારની ગોઠવણો થવી જોઈએ. અને હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી સુંદર વ્યવસ્થા સાથે આવા સુંદર મજાના શિવ કથાનું આયોજન કર્યું છે. પૂજ્ય બાપુને સાંભળવામાં આપણે તલ્લીન છીએ. ત્યારે વિશેષ વાત ન કરતા એટલું ચોક્કસ કહીશ કે નામ જપથી, ભગવાનના પ્રાર્થનાથી, પ્રભુમય બનવાથી ચોક્કસ આપણી મન, વાણી, શરીર બધું પવિત્ર થતું હોય છે, એ ધર્મમય બનતું હોય છે અને એનો સીધો લાભ આપણને, આપણા પરિવારને બધાને થતો હોય. ફરી એકવાર કલ્યાણકારી મહાદેવ ભોલાનાથના આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થાય અને સદૈવ મંગલમય જીવન આપણું બને એવા ભાવ સાથે ભોલેનાથના ચરણોમાં પ્રાર્થના કરીને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીને વિરમું છું. સૌનો આભાર. વંદે માતરમ. જય ભોલેનાથ. ખૂબ ખૂબ આભાર. અહીંયા શ્રી પરશુરામ યુવા સંગઠન વતી બાપુશ્રી આપણા સાહેબ શ્રી રજનીભાઈ પટેલનો પરશુરામ દાદાનો ફોટો આપી તેઓનો આભાર માનશે અને તેઓનું સ્વાગત કરશે. ભાસ્કરભાઈ ઠાકર જેઓનું પણ અહીંયા પરશુરામ યુવા સંગઠન વતી બાપુશ્રી સાલ ઓઢાડી સ્વાગત કરશે એમનું. અહીંયા આપણે ઉપસ્થિત આપણા નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી જેઓને આપણને આ કથાની અંદર જ્યાં મેદાનની અંદર બેસવાની તો વાત દૂર, પણ તમે એનાથી મેદાનથી 5 ફૂટ દૂર પણ ઊભા ના રહી શકો એવી પરિસ્થિતિમાં મેદાન હતું. જે મેદાન આપણને બેસવા યોગ્ય બની આપ્યું અને પૂરતો સાથ અને સહયોગ આપ્યો એના માટે શ્રી પરશુરામ યુવા સંગઠન વતી બાપુશ્રી બહેન શ્રી આનંદીબેન પટેલનું પણ અહીંયા સ્વાગત કરશે સાલ ઓઢાડી. આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હર્ષભાઈ મહેતા જૈન જર્નાલિસ્ટ જેઓનું પણ અહીંયા બાપુશ્રી સાલ ઓઢાડી સ્વાગત કરશે પરશુરામ યુવા સંગઠન વતી. નરેશભાઈ ઠક્કર અને એનજે ગ્રુપ બિલ્ડર ગુજરાતી જેઓનું પણ બાપુશ્રી પરશુરામ યુવા સંગઠન વતી સાલ ઓઢાડી સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. શંભુભાઈ પંડ્યા જેઓનું પણ બાપુશ્રી સાલ ઓઢાડી અહીંયા સ્વાગત કરશે. અહીંયા ઉપસ્થિત આરએસએસના અગ્રણી ગોવિંદભાઈ પટેલ જેઓનું પણ બાપુશ્રી સાલ ઓઢાડી સ્વાગત કરશે.
કેયુરભાઈ, આપણા સુંદર તમે જ્યાં બેઠા છો અને આ જે મંડપ જેને આપણને અહીંયા અમને ખૂબ જ સાથ અને સહયોગ આપ્યો છે, આપણા દરેક પડતા બોલને અમને જીર્યો છે અને દરેક કાર્ય પોતાનું સમજીને આપણને અહીંયા કરી આપ્યું એવા આપણા મંડપના કેયુરભાઈ બારોટ જેઓનું પણ બાપુશ્રી સ્વાગત કરશે પરશુરામ યુવા સંગઠન વતી. બ્રહ્મ સમાજ મહિલા મંડળ જેઓ અહીંયા બાપુશ્રીનું સ્વાગત કરશે. બ્રહ્મ સમાજના બહેનો મહિલા મંડળ જેઓ અહીંયા બાપુશ્રીનું સ્વાગત કરશે. કલોલ શહેર તથા આસપાસના ગામની ધર્મપ્રેમી જનતાનો પીવાયએસ ટીમ આભાર માને છે. આપ સૌ અલગ અલગ જ્ઞાતિ દ્વારા અમારા આ શિવ કથાના કાર્યક્રમને તન મન અને ધનથી જે મદદ કરી છે એ બદલ અમે આપના આભારી છીએ. આ સાથે જ કલોલ નગરપાલિકાના કોર્પોરેટરશ્રી તથા કર્મચારીગણ, કલોલ પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર શ્રી ઓફિસ સ્ટાફ તથા બ્રહ્મ સમાજના પ્રતિનિધિશ્રીઓ, કલોલની અલગ અલગ જ્ઞાતિના પ્રતિનિધિશ્રીઓ, કલોલના દરેક મહિલા મંડળ તથા ભજન મંડળ તથા આનંદના ગરબાના દરેક સભ્યશ્રીઓ, શિવ કથાના દરેક કાર્યમાં સહભાગી થનાર સહયોગ આપનારશ્રીઓ, બાપુશ્રીના સેવકગણો તેમજ એમના મેનેજમેન્ટના દરેક સભ્યોનો પણ અહીંયા યુવા સંગઠન આભાર માને છે. સાઉન્ડ સિસ્ટમના પ્રણેતા જલારામ સાઉન્ડ પટેલ વિડીયો વિઝન તેમજ શિવ કથા સ્થળની આજુબાજુના રહીશો તથા વેપારી મિત્રો દરેકનો અહીંયા પરશુરામ યુવા સંગઠન આભારી છે એઓના સાથ અને સહકાર માટે. જલ્પેશભાઈનું સ્વાગત પણ અહીંયા પરશુરામ યુવા સંગઠન દ્વારા બાપુશ્રીના હાથથી એમનું સ્વાગત કરવામાં આવશે. હરેશભાઈ ગોળ જેઓનું પણ અહીંયા બાપુશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવશે પરશુરામ યુવા સંગઠન વતી. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે આપણે દાનનો પ્રવાહ વહી રહ્યો છે. 1000 રૂપિયા તુલસીદાસ મોહનલાલભાઈ શર્મા, 501 સુશીલાબેન પ્રવીણચંદ્ર ચાવડા ICDS, 501 ભગવતીબેન જસવંતલાલ જાની, 500 રૂપિયા ગોપી મહિલા મંડળ ગાંધીનગર, 500 રૂપિયા કૃષ્ણકાંત ચંદુલાલભાઈ ત્રિવેદી, 500 રૂપિયા નીરુબેન નવીનચંદ્ર બારોટ, 501 ભરતભાઈ સોની દ્વારકેશ એપાર્ટમેન્ટ, 500 રૂપિયા કિરણભાઈ બારોટ ગોપાલ નમકીનવાળા, ધ્રુવ જગદીશભાઈ જાની તરફથી 501 રૂપિયા, 501 પ્રહલાદભાઈ પટેલ, 500 રૂપિયા આનંદીબેન દશરથભાઈ પટેલ, 1100 રૂપિયા સંજયભાઈ પટેલ શ્રીફળ સોસાયટી. મનીષભાઈ, આજની આપણી જે પ્રમાણે બાપુએ કહ્યું કે શિવજીનો શ્રેષ્ઠ પ્રસાદ એના દાતા માલપુઆ જે આપણને સૌને આજે પ્રસાદ સ્વરૂપે જેના દાતા છે મનીષભાઈ ત્રિવેદી જેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. 2501 રૂપિયા શ્રી RSS ના અગ્રણી ગોવિંદભાઈ પટેલ તરફથી અહીંયા સપ્રેમ ભેટ મળી છે. બોલો બાપુ. અહીંયા આપણે એક ખાસ જાહેરાત કાકાના તારાપુરના વતની પ્રવીણભાઈ બાબુલાલ બારોટ તરફથી કલોલની ભૂમિ ઉપર એક નાનું અરખું હરિઓમ પાર્લર ધરાવે છે અને ઘણા સમયથી ગૌરી વ્રત ચાલુ થાય ત્યારે શંકર પાર્વતીની પૂજા કરવાનો 5 દિવસનો પૂજાપો વિનામૂલ્યે દરેક સમાજની દીકરીઓને અર્પણ કરે છે અને જાગરણના દિવસે ફરાળ કરાવી પારણા કરાવે છે. આ કાર્ય કરવાની તેમની ઈચ્છા શંકર ભગવાન પૂરી કરે
ત્યાં સુધીની છે. ધન્ય છે એમના પિતા શ્રી બાબુલાલ અને માતા શ્રી હીરાબેને જેને આ પ્રેણભાઈ જેવા પુત્રને અહીંયા જન્મ આપ્યો. ખૂબ ખૂબ આભાર. જેઓ